રીતના જીવવું એ માટેનો માર્ગદર્શક દિવસ છે. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. શ્રીમદ ભગવદ ગીતા એ ધાર્મિક ગ્રંથ જ નહીં પરંતુ જીવન જીવવા માટેનું અમૂલ્ય માર્ગદર્શન છે. 18 અધ્યાયો અને 700 શ્લોકોથી ભરપૂર આવી સંકટ સભર પરિસ્થિતિમાં ધૈર્ય અને સંકલ્પના પથ પર લઈ જવાનું કામ કરે છે. કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચિત. મિત્રો, ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરવું, કૃત્ય કરવું એ આપણો અધિકાર છે, આપણો ધર્મ છે. પણ તે કર્મનું સારા નરસા ફળનું પરિણામની ઈચ્છા રાખવી તે આપણો ધર્મ નથી, તે આપણો અધિકાર નથી. માત્ર આપણે તો ખાલી કર્મ જ કરવાનું છે, પરંતુ તેના ફળની ઈચ્છા આપણે ઈશ્વર પર છોડી દેવાની છે. જ્યારે યુદ્ધ ક્ષેત્રના કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુન શસ્ત્રહીન થઈને નિરાશ થઈને બેસી ગયો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના મુખમાંથી મધુર પ્રવાહી વહેતું કર્યું, એટલે ભગવદ ગીતા. અર્જુન કહે છે કે હે ભગવંત, મારી વિરુદ્ધમાં રહેલા મારા જ ગુરુજનો, મારા જ મિત્રો અને મારા જ સગા સંબંધીઓ છે, તો તેમને હું મારા શસ્ત્રો વડે કઈ રીતના નુકસાન પહોંચાડી શકું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ યુદ્ધ કરવું એ તો તારો કર્મ છે. આ તારે માત્ર કર્મ કરવાનું છે, તેમના ફળની ઈચ્છા તારે નથી રાખવાની. જો તું આ યુદ્ધ કરીશ તો તેનું ખરાબ પરિણામ આવશે કે સારું પરિણામ આવશે, તેની ઈચ્છા તારે નથી રાખવાની. પરંતુ તારે આ અધર્મી લોકો છે તેમની સામે યુદ્ધ કરીને પુનઃ ધર્મની સ્થાપના કરવાની છે. અર્જુન જ્યારે પરિવાર ઉભો થઈને કહે છે, પણ ભગવાન, જેણે મને શિક્ષા આપી એવા ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, તેમની સામે હું મારું શસ્ત્ર કઈ રીતના ઉપાડી શકું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું જેને ગુરુ દ્રોણ કહે છે ને જેને ભીષ્મ પિતામહ કહે છે ને, એનો તો ખાલી માત્ર શરીર જ છે. બાકી તારી, મારી અને તે સર્વ લોકોની આત્મા અનંત અને અવિદ્ય છે. તારે એની આત્માનો નાશ નથી કરવાનો, પરંતુ તે લોકોના અધર્મી પોતાના જે શરીર છે તેનો નાશ કરવાનો છે. અને છેવટે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે અને આપણે જોઈએ છીએ કે જે અધર્મી લોકો હતા તેમનો નાશ કરીને પુનઃ ધર્મની સ્થાપના કરે છે. મિત્રો, આજના યુગમાં આપણે જોઈએ તો અધર્મી લોકો વધી ગયા છે. રોજબરોજના આપણે કિસ્સામાં જોઈએ તો આજે આપણા દેશની સ્ત્રીઓ છે તે અત્યારે સુરક્ષિત નથી. એટલે કે ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણજીએ ઉપદેશ આપ્યો છે કે એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર લઈને ચાલવું જોઈએ, જેથી કરીને આપણે શાસ્ત્રમાં પણ પાછળ ન રહીએ. અને જો આપણા કોઈ સમાજના સ્ત્રી વિશે કોઈ ખરાબ બોલે કરે અથવા તો ખરાબ એવું કૃત્ય કરે, તેની સામે આપણે તેને માત દઈ શકીએ અને અધર્મી લોકો છે તેમને આપણે સમાજમાંથી બહાર કાઢી શકીએ. તેવા જ એક વૃંદાવનની અંદર આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણના જન્મભૂમિ છે, તેવા હું જેને મારા ગુરુ માનું છું એવા શ્રી પ્રેમાનંદ મહારાજ હાલના સમયમાં ગીતાનું જે જ્ઞાન આપે છે અને લોકોને ધાર્મિક પથ પર લઈ જવાનું કામ કરે છે. મેં જોયું છે કે વૃંદાવનની અંદર જેટલી પણ શાળાઓ છે તેમના વિદ્યાર્થીઓ ત્યારે મહારાજ શ્રી પાસે આવીને પોતાનું ગીતા જ્ઞાન મેળવે છે અને પોતાના જીવનમાં ઉજ્જવળ બને છે. તો મિત્રો, ચાલો આજના દિવસે આપણે વચન લઈએ કે આપણે કોઈ પણ ખરાબ કૃત્ય નહીં કરીએ અને ધર્મના પથ પર આપણે ચાલીશું અને કોઈ દિવસ ખરાબ કામ નહીં કરીએ. તેની સાથે જ ગીતા જયંતીની હું આપ સૌને શુભકામના પાઠવું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું આમંત્રિત કરું છું વાઘેલા પૂજનભાઈને. ગુડ મોર્નિંગ ઓલ યસ. આજનો દિવસ છે શ્રીમદ ભગવદ ગીતા છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતાનો જન્મ ક્યારે ક્યાં થયો અને કઈ ભૂમિ પર થયો. આજથી લગભગ 500 વર્ષ પહેલા કુરુક્ષેત્રના રણમેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણીમાંથી શ્રીમદ ભગવદ ગીતાજીનો જન્મ થયો હતો.